8 દિવસ પહેલા 8 દિવસ પહેલા મારી મોજડીનું માપ પેલા મેઘાને આપેલ છે. પરંતુ મોજડીના હજુ કાંઈ પણ સમાચાર નથી. બરોબર છે. માટે તું મેઘાને ઘેર જા અને મેઘાને કહેજે કે બાપુએ તાત્કાલિક મોજડી તૈયાર કરી આપવાની. ખમા બાપુ, આપનો હુકમ શિર માથે ચડાવીને અને હું જાઉં છું મેઘાને ત્યાં. હમણાં જ પાછો આવું છું. હા, એ કમલાપતિ ને એ ભૈજા નહીં તો આ જિંદગી શું કામની. આ કમલાપતિ ને મારા વાલાજી ને ભૈજા નહીં તો જિંદગી શું કામની. આ કમલાપતિ ને ભૈજા નહીં તો જિંદગી. એ ઘર છોડી બાવો થયો અને લગ્ન લાગી રામ. એ ઘર એ સોડી બાવો થયો અને લગ્ન લાગી રામની. આવા ભગવા પેરા એવા ભગવા પેરા એ જગને ઠગવા કબની તેરી શું કામની. એવા ભગવા પેરા એવા ભગવા પેરા જગને ઠગવા કબની તેરી શું કામની. આ કમલાપતિને પ્રભુજીને બાલાજીને ભૈજા નહીં તો જિંદગી. એ આકાશે ચમકે વીજળી અને આ ગગન ગાજે ગામિની. આકાશ એ ચમકે વીજળી અને આ ગગન ગાજે ગામિની. એ બોલી વાદળી તો એ બોલી વાદળી તો એ વર્ષી નહીં આ વીજળી શું કામની. બોલી વાદળી તો બોલી વાદળી તો વર્ષી નહીં આ વીજળી શું કામની. આ કમલાપતિને પ્રભુજીને બાલાજીને ભૈજા નહીં તો જિંદગી. એ પિયું પોતાનો લાડ લડાવે અને આ કયું ન માને કામિની. એ પિયું એ પોતાનો લાડ લડાવે અને આ કયું ન માને કામિની. એવી પત્ની પોતાની આવી પત્ની પોતાની એ પર ઘર ભટકે બાયડી શું કામની. આ પત્ની પોતાની એવી પત્ની પોતાની ઘર ઘર ભટકે બાયડી શું કામની. આ કમલાપતિને પ્રભુજીને બાલાજીને ભૈજા નહીં તો ખમા બાપુ. એલા કોટવાડ, હા બાપુ, મેં તને શું કામ મોકલો હતો? મેઘાને ત્યાં હું જવાની તૈયારી કરતો. ડેલી બહાર પગ મૂકતા કોઈ છોકરી આવી છે અને અંદર આવીને રજા માંગે છે. દરબાર ગઢની અંદર અને છોકરી. હા, ઠીક છે કોટવાડ, ઈ છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા. લે બોલ. ઈ છોકરીને અંદર આવવા દઉં, હું બહાર જાઉં? હા, તમારી ભેગો ધંધો જ ન કરાય. લે કે છોકરીને અંદર ને હું બહાર. કાંઈ વાંધો નહીં બાપુ, મોકલું છું. આવો બાપુ. જાજી ખમા. ડેલી નગરના મહારાજ ને જાજી ખમા. છોકરી, તું કોણ છે? મહારાજ, હું મેઘાની દીકરી છું. આપની મોજડી દેવા આવી છું મહારાજ. એટલે શું આ મોજડી મેઘે બનાવી છે? હા, મારા બાપુ 8 દિવસથી બહાર ગામ ગયા છે. આ મોજડીનું કામ મને સોંપ્યું. આ મોજડી તન મન ધનથી મેં બનાવી છે મહારાજ. મોજડી તો ગમે છે ને. ખરેખર છોકરી, જો આ મોજડી તે બનાવ્યું તો તને તારી મહેનતનું મહેનતાણું મળવું જોઈએ. માટે કોણ છે આજાર? એલા કોટવાડ, ખમા બાપુને. આ છોકરીને મારા તરફથી 1000 સોનામોર આપી દે. એમ? વાહ ભાઈ વાહ. જાજી ખમા. અમારા અંદાતાને જાજી ખમા.
વાહ 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 આવા તો વખાણ મારા બાપુએ તમને 1000 સોના મોર આપ્યા એટલે તમે વખાણ કરો છો હા હે ક્યારેક ક્યારેક આવતા રહીજો હા. ઇનામ લેવા હા તમને કહું છું હે ક્યારેક ક્યારેક આવતા રહીજો વાહ અતિ અદ્ભુત શું મોજડી વાહ કોટવાડ હા બાપુ આજે આ મોજડી મારા દરબારગઢની અંદર આવતા હા હા મારો દરબારગઢ દીપી ઉઠ્યો છે વાહ 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 તો કહે કોટવાડ હા કે આ મોજડી મારા પગમાં આવશે હા તો હું કેટલો દીપી ઉઠું અરે બાપુ માટે આ વાહ મોજડી વાહ વાહ મોજડી વાહ 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 મોજડી વાહ વાહ મોજડી વાહ વાહ મોજડી વાહ અરે વાહ છોકરી વાહ એક. વાહ છોકરી વાહ સુકેશ હે વાહ છોકરી વાહ બાપુ આ મોજડી આવતા તમારું રાજ દીપીમાલ વીઠું છે જો ઈ છોકરી આપણા રાજમાં આવે તો સિંહાસન માથે બેઠી હોય તો કેવું રાજ એ કોટવાડ ઉઠે. હું એક રાજા છું હા બાપુ રાજા ઉઠી હા પ્રજા ઉપર હીણી નજર કદાપી ના હોય એમ બાપુ તમારે ક્યાં હીણી નજર કરવી છે હીણી નજર કરવા વાળો હું છું હું કહું એમ કરો ને તો એમ. તમે સુખી થશો એ છોકરી આવતા આપણા રાજમાં કોટવાડ હા બાપુ તે તો મારા દિલની વાત જાણી હા, બસ લીધી એમ. મને લાવ હા. આ મોજડી મારા પગની અંદર પહેરાવી દે. હા બાપુ કોટવાડ હા બાપુ વાહ મોજડી વાહ વાહ મોજડી વાહ 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 છોકરી વાહ વાહ છોકરી વાહ વાહ છોકરી કોટવાડ આ મોજડી વાળી છોકરીને મારે મળવું હોય હા તો કઈ જગ્યાએ મળે અરે બાપુ આ છોકરીને મળવું હોય તો અરે બાપુ આપનો હુકમ હોય ને તો આપ તમે ફરમાવો તમારા હુકમ પ્રમાણે હું હાલીશ એ રાજમાં બાપુ જો હું તમને હું કહું એમ કરો ને કે આ મેળોનું આયોજન ગોઠવા આ રાજમાં ઢેલડી નગરની અંદર અને તમારા કહેવા મુજબ હું ઘેર ઘેર આમંત્રણ દઈ આવું અને તમે કહેતો તો એ છોકરીને 3 વખત કોટવાડ હા બાપુ આજે ઢેલડી નગરની અંદર ઢંઢોરો પીટાવી દે હા અને કેવરાવી દે વાહ. કે કાલે માણેક ચોકની અંદર મોટા મેળાનું આયોજન વાહ વાહ ઘેર ઘેર જઈને આમંત્રણ આપીએ ઘેર ઘેર જઈને આમંત્રણ દઈ આવું એક પણ ઘર બાકી ના રહેવું એ ઘર બાકી નો રે અહીંયા આવ હા હા ઓલી મોજડી વાળી ને ખાસ 3 વખત ખાસ 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 3 વખત ચાલ તો જા. ખાસ કેવીશ બાપુ ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા બાપુને ખમા ખમા વાહ 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 મારો ભાઈ ખીમડ્યો એક દિવસનો કઈ આજે 3 દિવસ થયા પણ હજી સુધી જંગલમાંથી લાકડા કાપીને મારો ભાઈ પાછો વળ્યો નથી. આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર મારો ભાઈ બધા જ તહેવાર ભૂલે પણ રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર ક્યારે પણ ના ભૂલે. શું આજે મારો ભાઈ રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર ભૂલી ગયો છે? નહીં નહીં, મારો ભાઈ આ તહેવાર ક્યારે પણ ન ભૂલે. તો લાવ મારા વીરાની વાટડી જો. હે મારા વીરા રે, હે મારા ભાઈલા રે, હોયા વીની બંધાવી જા તું રાખડી. ઓ રાખડી રાખડી તારી બેની જુએ વાટડી. હે યુમર હે યુપી રે વીરા તું તારી વાટડી.
મારો ભાઈ હજી સુધી ના આવ્યો, પણ આજે આવે ને તો એને બોલાવું નહીં, એનાથી રિહાન બેહી દઉં, કિટ્ટા પાડી દઉં. વટાગણની પુચાવતી હે બાપતો રતને જેમાં જગતની અંદર એક વૃક્ષ કેતા ઝાડ આ જગતની શીતળ છાંય આપે, એમ હરેક મનુષ્યને પોતાના મા બાપ હયાત હોય તો એમના સંતાનોને એક મીઠી શીતળ છાંય આપે. પરંતુ અમારે એ જ સત્ર છાંય ગુમાવીને બેઠા છીએ. નાનપણની અંદર અમારો લાકડા કાપવાનો ધંધો, એક ગરીબ કઠિયારો ખીમડ્યો ઢેલી નગરની અંદર લાકડા કાપવાનો અમારો વ્યવસાય. જ્યારે મારી બહેન ચંપા 6 માસની હતી ત્યારથી જ અમારા મા બાપ તો સ્વર્ગી સીધાવ્યા.